નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમાચારમાં વાત કરીએ આગળ. ડાંગ જિલ્લા આહવા ખાતે આઈજીપી પ્રેમવીરસિંહ, સુરત રેન્જના ઇન્સ્પેક્ટર સબ પોલીસ તાલીમ ભવન આહવા ખાતે લોક દરબાર અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. ડાંગ જિલ્લા ખાતે સુરત રેન્જના આઈજી પ્રેમવીરસિંહ દ્વારા વર્ષ 2026નું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ અવસર પર ડાંગ જિલ્લાના પોલીસ તંત્રની કાર્યક્ષમતા, સુરક્ષા વ્યવસ્થાઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન આતંકવાદી હુમલા તેમજ સ્થાનિક લોકોને બંધક બનાવવાની સંભવિત પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રીલ દરમિયાન પોલીસ સ્ટાફે ઝડપી પ્રતિભાવ, બચાવ કામગીરી, સુરક્ષા ઘેરાવ અને કંટ્રોલ ઓપરેશન જેવી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આઈજીએ પોલીસ સ્ટાફની તૈયારીઓની પ્રશંસા કરી અને આવનાર સમયમાં વધુ મજબૂત સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ડાંગ જિલ્લામાં શાંતિ, સુરક્ષા અને જન સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સતત સતર્ક રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી. રિપોર્ટર રમેશ વાહલા, ડાંગ. કોઈ અહીંયા વધાવેલી છે. ડાંગ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયમાં અમુક બહુ સારી કામગીરી કરવામાં આવેલી છે. ખાસ કરીને જે ગુમ થયેલા બાળકો છે એને શોધવામાં બહુ સારી કામગીરી કરી છે. અને અહીંયા એક એવા પિતા પણ હાજર હતા કે જેના દીકરા લગભગ 22 વર્ષ પહેલાં ગુમ થઈ ગયા હતા અને 22 વર્ષ પછી એના દીકરાને ડાંગ જિલ્લા પોલીસ દ્વારા અહીંયાથી એસપી સુશ્રી પૂજા યાદવજી છે એમના સરસ કામગીરી કરી અને આ દીકરાને પરત પરિવાર સાથે કરાવેલું છે. એ જ રીતથી ટ્રાફિકમાં પણ બહુ સારી કામગીરી કરવામાં આવેલી છે. જે વણશોધાયેલા ગુનાઓ હતા એ ગુનાઓ શોધવામાં સારી કામગીરી કરવામાં આવેલી છે. હમણાં સાયબર હન્ટ કાર્યક્રમ ચાલતું હતું. આ કાર્યક્રમના અંતર્ગત ડાંગ જિલ્લા પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિભિન્ન રાજ્યોમાં સફળ ઓપરેશન પૂરા કરીને અને સાયબર હન્ટ ઓપરેશન દરમિયાન આરોપીઓને પકડવામાં સફળતા મેળવેલી છે. આજે સવારે પરેડ પર નિરીક્ષણ કરવામાં આવેલું અને અધિકારીઓ સાથે વિભિન્ન મુદ્દાઓ ઉપર ચર્ચા થયેલી છે. ડાંગ જિલ્લા પોલીસની કામગીરી છે એ દરજાની છે અને જિલ્લા પોલીસના તમામ અધિકારી સદંતર પ્રજાલક્ષી કામગીરી આપવા માટે પ્રયાસ